વડોદરા મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવા વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। યોગેશ વસાવા પર આરોપ છે કે તેમણે રોડ પ્રોજેક્ટમાં બદલી થતા ફરીથી પોતાના ઝોનના પાણી પુરવઠા વિભાગમાં કરાવવા માટે ષડયંત્ર રચ્યું હતું। સુપરવાઇઝર સાથે મળી સંજય માળી સાથે મળી નવા યાર્ડ વિસ્તારમાં પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇનનો વાલ્વ જેસીબીથી ખોદકામ કરીને બંધ કરી દીધાનો યોગેશ વસાવા પર આરોપ છે, જેને લઈને 23 થી 25 ઓગસ્ટ સુધી નવા યાર્ડથી સરદારનગર સુધીના લગભગ 30,000 નાગરિકોને પાણી માટે મુશ્કેલી વેઠવી પડી હતી। જૂન મહિનામાં રોડ પ્રોજેક્ટ દરમિયાન યોગેશ વસાવાની બદલી કરવામાં આવી હતી, જોકે ફરીથી પોતાના જ ઝોનમાં પરત આવવા યોગેશ વસાવાએ ષડયંત્ર રચ્યું। ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર આલોક શાહે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવા, સુપરવાઇઝર સંજય માળી અને જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પોલીસ પૂછપરછમાં સંજય માળીએ યોગેશ વસાવાના કહેવાથી વાલ્વ બંધ કર્યો હોવાનો સ્વીકાર કર્યો। નાયબ કાર્યપાલક ઇજનેરે રચેલા ષડયંત્ર બાદ પાણી પુરવઠા વિભાગના એડિશનલ સિટી ઇજનેર ધાર્મિક દવે પોલીસ ફરિયાદ સાથે ખાતાકીય તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। તો વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ જવાબદાર અધિકારી કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। પાણીથી આ વિસ્તાર આખો વંચિત રાખ્યો અને કોર્પોરેશનના જે અધિકારીઓના અંદરના ડખાના લીધે આ ઘટના ઘટી એ એમને અંદરના ડખાના લીધે ઘટી અને જે પણ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એના ઉપર જે કોર્પોરેશને કે જેમણે કેસ કર્યો હોય તો એને સખતમાં સખત સજા મળે। અને જે આ જોઈ રહ્યા છો એ જે જેસીબીથી આવીને આ ખોદી ગયા, હવે વારંવાર આ ખોદકામ કરી ગયા છે, એનાથી આજુબાજુના લોકોને પણ વારંવાર તકલીફ થાય છે। હવે એમની આ ઘટના ફરીવાર ન ઘટે એનું કોર્પોરેશને પણ ધ્યાન આપવું જોઈએ। 2 દિવસ સુધી સતત અમે અધિકારીઓ જોડે રવિ સોમ સંપર્કમાં જ હતા અને અમે સ્થળ પર જ હતા અને મારી હાજરીમાં જ જોયું છે કે આખો વાલ બંધ જ હતો અને પછી એમણે ખોલ્યો છે। એટલે એ વાત સ્વીકાર્ય છે કે કલાસવાના નાળાની બાજુમાં જે વાલ હતો એ બંધ હતો ને બંધ વાલના કારણે પાણી ના પહોંચ્યું, જે આગળ પહોંચવું જોઈએ એ લાલપુરા, રામેશ્વર, તિવારીની ચાલ, એમબીસી દાસ રેસિડેન્સી, પન્નાલાલની ચાલ, નાખું સરદારનગર, લગભગ ગણવા જઈએ તો 15 થી 20 હજાર પરિવારોને પાણી ના મળ્યું।